જાવણ ગયો ચા પાણી પીએ પરેશભાઈ ને ભાવનગરના ચા પાણી ભાઈ પરેશભાઈ ને બધા મિત્રો સપોર્ટ કરજો અને ગમે એ મિત્રો ભાવનગર આવો એટલે આપણો સપોર્ટ કરજો. આપણે ગમે એ કામમાં ભેગા થઈ જઈશું બધા મિત્રોને. હા આ રીતનું આપણે એ ફ્રૂટ આવે છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું એક નંબર. વાહ ભાઈ વાહ. હાલો યુટ્યુબ ફેમિલી તારે હાલો બધા મિત્રો આપણે ફ્રૂટ ખાવા. જો મેં ગાય કરી હું જો પછી એને તો ગાય કરી કારણ કે એકલી ગાય જીકી નાખી આપણે પેલી દાન બનાવીશું જિંદગીની માલ પર એને ગાય કરી છે ઉપર કલરિંગ ભીતડું ને હેઠે આપણે આવું. જય શ્રી રામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં? તો નવા બ્લોગ વિડીયો સાથે આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જો જવાનું છે ભાવનગર થોડુંક કામ છે એટલે આપણે જાવી છીએ. એના મોટા યુટ્યુબર છે એનું નામ છે મુકેશભાઈ. એની ચેનલ નું નામ છે મુકેશ પાયલ વ્લોગ. મસ્ત મજાના ફેમિલી વ્લોગ બનાવે છે. આપણે આજે એની મુલાકાત કરવાની છે અને આપણે થોડુંક કામ છે એટલે આપણે ભાવનગર જવાનું છે. અને કાલ મેં રાતે મુકેશભાઈ ને મેસેજ કર્યો હતો અને હું ભાવનગર આવું છું તો કે તમ તાર વહી આવો. એ કે તમને નહીં જડે તો આપણે તમારી હારે આવશું. કારણ કે જો પહેલી વખત અમે મુકેશભાઈ હારે મુલાકાત કરવાની છે. આપણે એક જ વાર ફોનમાં વાત કરી હતી મુકેશભાઈ હારે પછી આપણે કઈ વાત કરી નથી. અને આજ પહેલી વાર મુકેશભાઈ ને મળવાનું છે અને મસ્ત મજાના પણ બ્લોગ બહુ મસ્ત બનાવે છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે જઈ ભાવનગર. જય શ્રી રામ. આપણે જો ભાવનગર આવી ગયા છે અને અમને એવા ખાસ યુટ્યુબર કે એવા મોટા યુટ્યુબર આપણે મુકેશભાઈ ને જે આપણે વાત કરી હતી કે મોટા યુટ્યુબર છે મુકેશભાઈ, એની ચેનલ નું નામ છે મુકેશ પાયલ વ્લોગ. તો આપણે એની મુલાકાત કરી લઈએ. બરોબર. સીતારામ. મોબાઈલ ની દુકાન આવી ગયા. પરેશભાઈ કીધું છે મોબાઈલ રિપેર કરાવવાનો છે. કારણ કે આપણે એને આજે મેસેજ કરી દીધો કે આપણે ભાવનગર આવવાનું છે. બરોબર ને વિવો આપણે જે સેન્ટર છે કારણ કે આપણા મોબાઈલ ની થોડીક પ્રોબ્લેમ હતી એટલે આપણે આવ્યા હતા ને આપણે મુકેશભાઈ નો સંપર્ક કર્યો છે. જો આપણે વિવો સ્ટોર તમને દેખાડું. આપણે અહીંયા જગ્યાએ આવવાનું હતું કારણ કે આ જગ્યા તો આપણે અજાણી હતી. આપણે તો મુકેશભાઈ નો સંપર્ક કર્યો સાંજે ને વાંધો નહીં વહી આવો. આપણે મોબાઈલ લઈને વહી આવ્યા છે. હજી કલાકની વાર લાગે એમ છે કારણ કે ટ્રાફિક જ એટલું છે એટલે હજી કલાકની વાર લાગે એમ છે. તો આવું આપણે વિડીયોમાં કન્ટિન્યુ બને રહે ને હજી આપણે મુકેશભાઈની મુલાકાત કરીશું. હવે આપણે જઈએ છીએ ચા પાણી પીવા. થવું છે ને ચા પાણી પીવા? ચા પાણી પીએ પરેશભાઈ ને ભાવનગરના ચા પાણી ભાઈ પરેશભાઈ ને બધા મિત્રો સપોર્ટ કરજો. આ રીતે સારા યુટ્યુબર બને અને આગળ આવે. હાલો તો ચા પાણી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને આપણે ચા પાણી. તો બહુ મજા આવી ગઈ કારણ કે આપણને તો મુકેશભાઈ એટલા સાચવા જ એટલા છે કારણ કે અહીંથી અહીંયા ને અહીંથી ગાડી લઈને આપણને જ્યાં કીધું ના લઈ જશે. ભાઈ ક્યારના અમે જો આ મોલ ગોતતા હતા મોલ તો આપણને જડી ગયા પણ આપણે જો ચા પાણી પીધા અને મુકેશભાઈ ભાઈ જોરદાર હાચવા છે અને એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. અમારા પહેલી મુલાકાત છે. હા એક વખત આપણે ફોનમાં વાત કરી હતી ઈ જ છે. જો આપણને એટલી બધી હેલ્પ એટલી કરી છે ને એની વાત પૂછો માં. કારણ કે જ્યાં જવું ને ભાઈ ગાડી લઈને મને ભાવનગરમાં બધે ચા પાણી અને સોડા માવો આપણને બધું આપણને જો ખવડાવ્યું અને ઘડી એને જવું છે ઘેરે કારણ કે ઘેરે એને પણ ઘેરે મહેમાન બેઠા છે વાટે કારણ કે મહેમાન ને મૂકીને આપણે આગળ આવી ગયા મુલાકાત કરવા સાહેબ. તો એ બદલ આપણે ખૂબ ખૂબ આભાર આપણે મુકેશભાઈ ને કેવી કારણ કે મહેમાન ને મૂકીને આપણે આગળ આવ્યા છે આપણે મદદ કરવા. તો અત્યારે મુકેશભાઈ ને આપણે ફરી વખત ઓલો આપણે આભાર કેવી મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. ભાવનગર કેમું કે ભાવનગર તો આપણે હાલો પરેશભાઈ ચા પાણી પીને હવે નીકળવી છે. મારે ઘરે મહેમાન છે પરેશભાઈ. અહીંયા હજી 1 કલાકની વાર લાગશે પરેશભાઈ ને. તો પરેશભાઈ ને બધા મિત્રો સપોર્ટ કરજો અને ગમે એ મિત્રો ભાવનગર આવો એટલે આપણો સપોર્ટ કરજો. આપણે ગમે એ કામમાં ભેગા થઈ જઈશું બધા મિત્રોને. ખાલી મેં વોટ્સઅપ મેસેજ જ કર્યો હતો મેં તો હું કાલે ભાવનગર આવું છું. એનો તરત જ મારામાં ફોન આવ્યો કે તમે તારે વહી આવો 2 ધડક મૂંઝાવમાં તમને જ્યાં ખબર નહીં પડે ને હું હારે આવીશ. તો આપણે હારે આવ્યા છે ને ભાવનગર આપણને આખું દેખાડ્યું છે. જો ચા પાણી પાયા આપણને બહુ મજા આવી મુકેશભાઈ હારે. અને આમ જો એની ચેનલ ને પણ વિઝિટ કરજો. એની ચેનલ નું આપણે લિંક આપણે દઈ દઈશું નીચે. એની ચેનલ નું નામ પણ છે મુકેશ પાયલ વ્લોગ. એ મસ્ત મજાના ફેમિલી વ્લોગ બનાવે છે અને ખાસ એની ચેનલ ને સપોર્ટ કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે નાના યુટ્યુબર છે ને ભાઈ જો મોટા છે એટલે અમે એના બ્લોગ જોઈ અમે શીખવી છે અને બહુ મસ્ત મજાના બ્લોગ બનાવે છે. તો જો મુકેશભાઈ ને જવું છે કારણ કે એના ઘરે મહેમાન વાટે છે ને એ મહેમાન ને જો મૂકીને આપણે આવ્યા છે એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ મુકેશભાઈ.
હવે તમે અમને આ ભાવનગર દેખાડ્યું અને આપણને આ જગ્યા બધે લાવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. હાલો આવજો બધા મિત્ર હા હા અને સપોર્ટ કરજો. હા હા અને અમારો તો મુકેશભાઈ ને ખાસ કરીને સપોર્ટ કરજો ભાઈ. ખાસ કરીને તો આ મુકેશભાઈ ઘોઘા સકલ થઈને આવ્યું ને ઈ જ ઘોઘા છે. મહેમાન છે એટલે જાય છે. તો ખાસ કરીને એની ચેનલ ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો. કોન્ટેક્ટ નંબર આપણે હોય તો જે ફોન કરી દો. વાર લાગશે કારણ કે કલાક પછી વારો આવે એમ છે. આ બધી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. જય શ્રી રામ. આપણે તો ભાવનગર થી અત્યારે ઠેઠ ઘેરે પહોંચ્યા કારણ કે ગરદી કેટલી હતી તમને ખબર છે. કારણ કે 1.5 કલાકે તો મારો વારો આવ્યો વિવા સેન્ટર માંથી ને અત્યારે તો આપણે ઘેરે પહોંચ્યા છે ને ઘેરે પહોંચીને આપણે ફર્સ્ટ ક્લાસ આપણે બેઠી જશે કારણ કે થાકી પણ જશે. આટલું બધું કેમ મોડું થયું? મોડું થાય જ છે ને કારણ કે ભાવનગર ગરદી કેમ હતી ખબર છે ને. કેટલું મોડું થયું એમ નહીં હમણાં આવશે મને એમ ડાયરેક્ટ કારખાને વહી જાય છે. ના ના કારખાના નહીં પણ ના મોડું વારો છે તે 20 નંબર ટોકન આપ્યું હતું આપણને 20 નંબર નું 20 નંબર પછી તમારો વારો આવશે. 20 નંબર માં તો લગભગ કલાક હવા કલાક ઉપર થઈ ગઈ છે મારે અત્યારે એવું હતું બધું. હા અને તમારા આગળ પાસ ફોન નહોતો માનો તમે લેતા ગયા હતા ફોન ક્યાં કરાવતો તો પછી મેં કીધું કારખાને વીઆઈ જાય છે ડાયરેક્ટ. ભાવનગર થી આપડે તો ફ્રૂટ લાવ્યા છે. કીધું આ શું કહેવાય ફ્રૂટ નું નામ તને આવડે? કે ના કે નહીં. તો ભાઈ ફ્રૂટ નું નામ જરાક કોમેન્ટમાં કહી દેજો જરાક કે આ ફ્રૂટ નું નામ શું છે. અમારા ભાવનગર થી તો મુકેશભાઈ મળી ગયા હતા ને એની ચેનલ નું નામ છે મુકેશ પાયલ બ્લોગ. ફેમિલી વિડીયો બહુ મસ્ત બનાવે છે અને બ્લોગ તો જોરદાર બનાવે છે. કારણ કે આપણને મેસેજ કર્યો હતો કે ભાઈ ભાવનગર આવી શકે કે ભાઈ આવો તો ઠેઠ સુધી મને એને હેલ્પ કરી છે અને એના મહેમાન હતા તો પણ મારી હેલ્પ કરી છે. કારણ આપણે વિવાનું સેન્ટર હતું સર્વિસ સેન્ટર ના હોય આપણને મૂકવા આવ્યા અને મારી હારે કેટલી ઘડીએ બેઠા ને એકદમ મુકેશભાઈ ગુડ માણા અને મને તો એને મજા આવી કારણ કે અમારે આંખની ઓળખાણ નથી પહેલી વખત અમારી મુલાકાત હતી એટલે મને પૂછતા એની ગાડી વાહે મને બેઠાડીને ભાઈ અમને ભાવનગર દેખાડ્યું ને એની ભાઈ દિલથી મજા આવી ને ચા પાણી પાયા અને મને તો એમ લાગ્યું હતું કે ભાઈ પહેલી મુલાકાતમાં શું થાય છે પણ મજા આવી એની ને ભાઈ ગુડ માણસ છે. મુકેશભાઈ નો ફરી વખત દિલથી આભાર કારણ કે મને ભાવનગરમાં આપણે કારણ કે હું ગાડી લઈને નહોતો ગયો બસમાં ગયો હતો એટલે એ કે હું તમને તમારે ગાડી લઈને આવીશ ગાડી લઈને મારી હારે આવ્યા હતા. ફરી વખત દિલથી આભાર માનું છું મુકેશભાઈ નો. એટલે ખાસ કરીને તમે એની ચેનલ પછી વિઝિટ કરજો મસ્ત મજાના બ્લોગ બનાવે છે. આ તો છોકરા કહેતા શું લાવ્યા હતા આપણે એને આઈટમ દેખાડતી હતી મેં શું લાવ્યા કારણ કે નામ ને છોકરાને ખબર ન હોય શું હોય જરાક તમને ખબર તો કોમેન્ટ કરી દેજો શું નામ છે આપણે એનું. તમે જ્ઞાન પે જો મેં ગાય કરી. હા લે હું જો પછી એને તો ગાય કરી કારણ કે એકલી ગાય વીકી નાખી આપણે પેલી જ દાન બનાવીશ જિંદગીની માલ પર એને ગાર કરી છે ઉપર કલરિંગ ભીતડું ને હેઠે આપણે આવું ગાર કરેલું મસ્ત સુપર બને. ગાયા ગાર કરી બીજે ગા કરી આયા કરીને ઓલા સામે કરી થોડી કોલા પણ કરી કારણ કે ચોમાસાનું ઓલું થઈ ગયું હતું. ના આયા ઉંદરડા છે ને હા ખોતરી ગયા ખોતરી ગયા હતા ને બધું મેં કીધું મને આવડતી નહોતી લાય મેં કે હું શીખું તો કે બની ગઈ મસ્ત બની. તમારે કાયલ મેડમ તો જોરદાર ગાર કરી નાખી છે કારણ કે આવડતું નથી પણ તોય તેને શીખી દીધી છે. નવરા કે આપણે આવું કામ કરીએ તો નવરા ને ગાર શીખી દીધી છે ફર્સ્ટ ક્લાસ એને ગાર કરી નાખી છે. હવે આપણે થોડોક રિલેક્સ થઈને થોડો ખાવી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અમારે દેવાંશી બેન કે તો ફ્રૂટ લાવ્યો છે તો ભાઈ સખાડો તો ખરી એ કે પપ્પા શું લાવ્યા છે કે ખવડાવો તો ખરી મેડમ સુધારીને અમારે દેવાંશી બેન તો ફ્રૂટ સુધારે તમને દેખાડ્યું એ કરે આ રીતનું આપણે એ ફ્રૂટ આવે હા છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું. હા મેં દીધું હા ખામણ ખાવા લેવા છે હા બેન તો ખાવા મળ્યા છે. ખાવા લેવા છે કેવું લાગ્યું કહેજો બેન? એક નંબર. વાહ ભાઈ વાહ.
અમારા બેન હાલો કે એક નંબર યુટ્યુબ ફેમિલી તારે હાલો બધા મિત્રો આપણે ફ્રૂટ ખાવા એ દીધું હાલો યુટ્યુબ ફેમિલી તારે ફ્રૂટ ખાવા હાલો ખાવા બધા તારે ખાવું બેટા ફ્રૂટ આયુ કેમ મસ્ત લાગે આય તો આપણે અહીંયા બ્લોગ પૂરો કરવી છે અને અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે હવે બ્લોગ ને એન્ડ આપી છે તો બધાને જય શ્રી રામ મળીએ એક નવા બ્લોગ સાથે ગુડ બાય